ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? હવે આજે આપણે વાત કરીએ તો એક્સિડન્ટ અત્યારે બહુ વધારે પડતા થઈ રહ્યા છે. એક્સિડન્ટ થવા પાછળનું કારણ, એક્સિડન્ટ કેમ થાય છે, એની પાછળ કોણ જવાબદાર છે, એની વાત આપણે કરીએ તો ફર્સ્ટ પોઈન્ટ કે માણસ અત્યારે ડ્રિંક કરીને વધારે પડતો બાઇક અથવા કોઈ પણ વાહન ચલાવતો હોય છે. આ એક મેન કારણ કહી શકાય કે આનાથી વધારે માણસ કે નશાના કારણે પણ વધારે એક્સિડન્ટ થાય છે. મિત્રો, આપણે ક્યારેય વિચારતા નથી કે તમે તો એક્સિડન્ટમાં મરો છો, પણ તમારા કારણે કોઈક નિર્દોષ માણસનો પણ પરિવારને તમારા કારણે કોઈ નિર્દોષ માણસનો પણ પરિવાર વિખૂટો પડતો હોય છે. આપણા એક્સિડન્ટ થવાથી ખાલી આપણું એકનું મોત નથી થતું હોતું, આપણું તો મોત થાય જ છે. પણ તમે એક્સિડન્ટમાં જેના જોડે બાઇક ભટકાય અથવા તો કોઈ વાહનનો એક્સિડન્ટ થાય, હવે સામેવાળો નિર્દોષ માણસનો પરિવાર પણ તમારા કારણે દુઃખી થતો હોય છે, એને પણ કોઈક પરિવારનો સભ્ય ખોવો પડતો હોય છે. તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે મા બાપ આપણને 25-25 વર્ષ 20-25 વર્ષના કરે, એને કંઈક તમારા જોડે આપણા જોડે અપેક્ષા હોય, અને હવે આપણે નશામાં અને સીન સપાટા મારવાના ચક્કરમાં બાઇક ગમે એમ હકારતા હોય અને એના કારણે એક્સિડન્ટ થઈ જાય. હવે મેં હમણાં 6 મહિના પહેલાંની એક વાત કરું તમને. તો એક પરિવારમાં 3 બહેનો, એક ભાઈ હતો. હવે એનું ઘરેથી નીકળ્યો, ભાવનગર ભણતો હતો. ઘરેથી નીકળ્યો અને જે તળાજા વેટો હશે ને ત્યાં એક્સિડન્ટ થઈ ગયું અને ઓન ધ સ્પોટ એની ડેથ થઈ ગઈ. હવે તમે વિચાર કરો કે આના મા બાપ ઉપર શું વીતી છે. હવે ઘરમાં જે એક જ છોકરો હતો, 3 બહેનો. હવે આ લોકોને શું સમજવાનું? તમારે તો જતાય રહો, તમારા પાછળ રહેલા પરિવારને શું સમજવાનું? આ એક બહુ વિચારવા જેવી વાત છે. અને મારું પર્સનલી એવું માનવું છે કે આપણે ક્યારે પણ બાઇક અથવા કોઈ પણ સાધન હકારીએ, ચલાવીએ અથવા રોડે જતા હોય ત્યારે મારું એવું માનવું છે કે આપણે હંમેશા પરિવારનો એકવાર વિચાર કરીને ચલાવવી જોઈએ. એનાથી શું થશે કે તમારા મનમાં એક આમ ડર જેવો રહે કે ભાઈ હું કાલે નહીં રહું તો મારા પરિવારનું શું થાય. એના ડરના કારણે આપણી સ્પીડ આપોઆપ ઓછી થઈ જાય, ઓછી હકારશું. અને મારું એવું પર્સનલી માનવું છે કે આનાથી 30% જેવો તો એક્સિડન્ટમાં ઘટાડો આવી શકે. મિત્રો, જિંદગી એક ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. તો એને ખોટી રીતના બરબાદ ના કરતા, સીન સપાટામાં બરબાદ ના કરવી જોઈએ. બસ એટલું જ કહેવાનું હતું, વધારે કાંઈ કહેવાનું છે નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરો, અને જરાક આ બાબતમાં ગંભીર રીતના વિચાર કરો. મળીએ નવા વ્લોગમાં કંઈક નવી વાત થાય. ત્યાં સુધી બધા મિત્રોને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.